પુત્ર કામેષ્ટી યજ્ઞ કર્યો તો દશરથ રાજાએ, એ યજ્ઞમાંથી એમને જે પ્રસાદ મળ્યો જેનાથી રામનો જન્મ થયો, એટલે આ લોકો સેલિબ્રેટ કરી રહ્યા છે કે રામનો જન્મ થયો. પછી એ વિશ્વામિત્ર ઋષિની સાથે એમના યજ્ઞને સાચવવા માટે જાય છે અને તાડકાસુરનો વધ કરે છે. પછી એના પછી એ શિવધનુષ્ય બ્રેક કરે છે અને જે સીતા સ્વયંવરનો એક ભાગ છે. પછી સીતા અને રામનું લગ્ન થાય છે અને અહીંયા સીતાહરણ કરવા માટે રાવણ છે એ ઋષિનો વેશ લઈને આવે છે અને અહીંયા તમે જોશો તો લક્ષ્મણ રેશા છે. પછી જટાયુની સાથે યુદ્ધ થાય છે અને એ લઈ જાય છે સીતા માતાને. અને પછી હનુમાનજી જાય છે જોવા માટે કે ક્યાં છે અને આવતી વખતે લંકા દહન કરીને આવે છે. રામ રાવણ યુદ્ધ થાય છે અને રામ રાજ્યાભિષેક થાય છે. આ રામ ભગવાન અને સીતા માતા છે. જ્યારે જે રામ ભગવાન રાવણને મારીને સીતા માતાને લઈને આવ્યા હતા એ વાળું છે. તો એમાં માટે બહુ ખુશ છું જે બનાવ્યું છે તો. અને સીતા માતાને રામ ભગવાન મારે સૌભાગ્ય છે બનાવવા માટે, આ પાઠ લેવા માટે. હોબી સેન્ટરના બાળકો અને આર્ટિસ્ટોએ ખાસ પ્રયાસ કરીને પેઇન્ટિંગ થ્રુ એ લોકોને રિપ્રેઝેન્ટ કર્યો છે એ સબ્જેક્ટ. અહીંના બાળકો જે 5 થી 15 વર્ષના નાના બાળકો એ લોકોએ પેઇન્ટિંગ બનાવ્યા છે અને એની સાથે બરોડાના અને ઇન્ડિયાના જે ફેમસ આર્ટિસ્ટ છે એ બધા જ આર્ટિસ્ટો આ આખા પ્રોજેક્ટમાં જોડાયા છે. અને ટોટલ 200 ફૂટ લાંબુ પેઇન્ટિંગ રામાયણ ઉપર જ આખા સબ્જેક્ટ્સને લઈને બધા બાળકો અને મોટા આર્ટિસ્ટો કરી રહ્યા છે. રામાયણ વિશેની વાતો જે તમે પ્રેક્ટિકલી વાતો કરો અને એક્સપ્રેશનમાં વાતો કરો એ બધું જ આ લોકોને ઘરતુતીમાં અને ભવિષ્યમાં એ લોકોને આ મેમરી બહુ ગોલ્ડન મેમરી તરીકે એ લોકો જોશે.